सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पाठाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भगवद्वेषिणीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भगवद्वेषिणीम्। श्लोक नंबर 1। श्री भगवानुवाच क्षेत्रज्ञं चापि मां विद्धि सर्वक्षेत्रेषु भारत क्षेत्रज्ञयोर्ज्ञानं यत्तज्ज्ञानं मतं मम तच्क्षेत्रं यच्च यादृक् च यद्विकारि यतश्च यत् स च यो यत्प्रभावश्च तत्समासेन मे शृणु। ऋषिभिर्बहुधा गीतं छन्दोभिर्विविधैः पृथक् ब्रह्मसूत्रपदैश्चैव हेतुमद्भिर्विनिश्चितैः महाभूतान्यहङ्कारो बुद्धिरव्यक्तमेव च इन्द्रियाणि दशैकं च पञ्चचेन्द्रियगोचराः इच्छा द्वेषः सुखं दुःखं सङ्घातश्चेतना धृतिः एतच्क्षेत्रं समासेन सविकारमुदाहृतम्। तेरहमो अध्याय क्षेत्र क्षेत्रज्ञ विभाग योग। ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ ભગવાને આ બંનેનું સંક્ષેપમાં નિરૂપણ કર્યું. ક્ષેત્રને દર્શાવ્યું અને શરૂઆતમાં જ ભગવાને કહી દીધું ક્ષેત્રને જે જાણનારો છે એ છે ક્ષેત્રજ્ઞ. ભગવાને આ બંનેની વાત તો કરી દીધી. ક્ષેત્રને દર્શાવ્યું, ક્ષેત્રજ્ઞને દર્શાવ્યું, પણ આટલા માત્રથી બોધ થઈ જતો નથી. ભગવાન આગળ ક્ષેત્રજ્ઞનો
વિસ્તૃત નિરૂપણ કરવાના છે. એક ક્ષેત્રજ્ઞનું જ્ઞાન સારી રીતે પ્રાપ્ત ત્યારે જ થઈ શકે જ્યારે એ જ્ઞાન માટેનું અધિકારીત્વ સાધકમાં હોય. અને એ અધિકારીત્વનો અર્થ છે આત્મજ્ઞાનને યોગ્ય મન હોવું. આપણે જાણીએ છીએ અધ્યાત્મમાં બે પ્રકારે સાધના કહેવાય છે. એક જ્ઞાન માટેની પૂર્વ તૈયારી રૂપ અને બીજી છે જ્ઞાન માટેની સાધના. પૂર્વ તૈયારી શું? તો શાસ્ત્રની ભાષામાં કહીએ તો સાધન ચતુષ્ટય સંપત્તિ. વિવેક, વૈરાગ્ય, શમદમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા, સમાધાન અને મુમુક્ષુત્વ. આ સાધન ચતુષ્ટય સંપત્તિને અધિકારીત્વ કહેવામાં આવે છે. તો એને પ્રાપ્ત કર્યા પછી જ જે જ્ઞાન શ્રવણ કરેલું છે એ શ્રવણ કરેલું જ્ઞાન આત્મસાત થાય છે. એવું નથી કે આ પ્રાપ્ત થયા પછી શ્રવણ કરવું. શ્રવણ તો કરવાનું જ છે, કારણ કે શ્રવણ કર્યા વગર ખબર પણ નહીં પડે કે સાધન ચતુષ્ટય સંપત્તિ કોને કહેવાય, કેવી રીતે પ્રાપ્ત કરાય. તો શ્રવણ કરવાથી જ જ્ઞાન પૂર્વે શું તૈયારી કરવાની છે એનો ખ્યાલ આવે, અને જ્ઞાન શું છે એનો ખ્યાલ પણ શ્રવણથી જ આવે. તો સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્ત કરવી એને અધિકારીત્વ પ્રાપ્ત કરવું કહેવામાં આવે છે. અને પછી જ્ઞાન સાધના કે જે શ્રવણ, મનન અને નિધિધ્યાસન રૂપી સાધનથી થાય છે. તો આ અધ્યાત્મ યાત્રાનું સ્વરૂપ છે. ભગવાન પણ અહીંયા ક્ષેત્રજ્ઞનું જ્ઞાન પ્રદાન કરતા પૂર્વે જેને સર્વત્ર સાધન ચતુષ્ટય સંપત્તિ કહેવામાં આવે છે એને જ ભગવાન અહીંયા આ સદ્ગુણ સંપત્તિ રૂપે બતાવે છે. આ બધા જ ગુણો ક્યાંક ને ક્યાંક સાધન ચતુષ્ટય સંપત્તિની સાથે જોડાયેલા છે. તો ભગવાન અહીંયા દર્શાવે છે 20 ગુણો બતાવે છે કે જેને અધ્યાત્મના સાધકે પોતાના જીવનમાં ઉતારવા, આત્મસાત કરવા અનિવાર્ય બની રહે છે. આના વગર આત્મજ્ઞાન થતું નથી. તો એ અધિકારી મન પ્રાપ્ત કરવું, અધિકારી બુદ્ધિ પ્રાપ્ત કરવી એ કેવી રીતે થાય? તો એના માટે ભગવાન અહીંયા ગુણો બતાવે છે, જેને સદ્ગુણ સંપત્તિ કો, જીવનના મૂલ્ય કો, એને દૈવી સંપત્તિ કો, એને સાધન સંપત્તિ કો. આ બધાનો અર્થ એક જ છે. અને આ બધી સંપત્તિની આવશ્યકતા શા માટે છે? એટલા માટે છે કે જેથી કરીને સાધક પોતાના વ્યક્તિત્વને જ્ઞાનને અનુરૂપ બનાવી શકે. પોતાના વ્યક્તિત્વને જ્ઞાનને અનુરૂપ બનાવી શકે. મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે તો એમાં જ્ઞાન પ્રાપ્ત કરવાની સંભાવના પૂરેપૂરી છે. કારણ કે માનવ દેહ આના માટે જ પ્રાપ્ત થાય છે. લોકો સમજે નહીં અને જીવન બીજામાં વેડફી નાખે એ અલગ વાત છે, પણ મનુષ્ય દેહ જ છે કે જેમાં એ આત્મજ્ઞાન પ્રાપ્ત કરી અને સંસારથી મુક્ત થઈ શકે. તો આવો આજે માનવ દેહ કે જેમાં આત્મજ્ઞાન માટેની પૂરેપૂરી સંભાવના છે. પણ એ સંભાવનાનો ઉપયોગ ત્યારે જ થઈ શકે જ્યારે મારા શરીર, મન, બુદ્ધિ આ બધું જ્યારે એક યોગ્યતાને પ્રાપ્ત કરે.
શરીર યોગ્ય બને, મન યોગ્ય બને, બુદ્ધિ યોગ્ય બને, તો અંતે આત્મજ્ઞાનને માટે હું યોગ્ય બનું. સામાન્ય રીતે મનુષ્યની સ્થિતિ એવી હોય છે કે એનું શરીર કંઈક ઈચ્છતું હોય, મન કંઈક ઈચ્છા કરે, બુદ્ધિ પણ કંઈક ઈચ્છા કરતી હોય, તો આ ત્રણેયની સાથે સુમેળ સધાતો નથી. ત્રણેય અલગ અલગ દિશામાં કામ કરતા હોય છે, અલગ અલગ કાર્ય કરવા ઈચ્છતા હોય છે. શરીરને તો કામ કરવું હોતું નથી અને પડ્યા રહેવું હોય છે. મનમાં અનેક પ્રકારની ઈચ્છા ઉત્પન્ન થાય છે. બુદ્ધિ એનો વિવેક કરે છે કે આ કરવું જોઈએ, ના કરવું જોઈએ, પણ મન એને કંઈ બહુ સાંભળતું નથી. અને આ સ્થિતિ દરેક મનુષ્યની હોય છે. ભગવાન ગીતાજીમાં જ અર્જુનને કહી ચૂક્યા છે કે અર્જુન, તું બહુ ડાપણ ભરેલી વાત કરે છે. પ્રજ્ઞા વાદાંશ્ચ ભાસસી. ભગવાને આ કોને કીધેલું છે? અર્જુનને કીધેલું છે. એનો અર્થ શું? ભગવાન જ્યારે અર્જુનને આવું કહે કે પ્રજ્ઞા વાદાંશ્ચ ભાસસી, તું બહુ ડાપણ ભરેલી વાતો કરે છે, એનો અર્થ શું થયો? વાતો તો કરે છે પણ એને અનુરૂપ દેખાતું નથી, તારો વ્યવહાર એને અનુરૂપ દેખાતો નથી. તો આ દરેક મનુષ્યની સ્થિતિ છે. દરેક મનુષ્ય શું કરે છે? બહુ ડાપણ ભરેલી વાતો કરે જ છે અને એને હંમેશા એવું લાગે છે કે મારા જેવું તો કોઈ નહીં, હું જે વિચાર કરી શકું, હું જે સજેશન આપી શકું, હું જે રીતે જોઈ શકું એવું તો કોઈ નહીં. ભલે બહાર બોલે નહીં પણ અંદર તો એને લાગતું જ હોય કે મારી દ્રષ્ટિ યોગ્ય જ છે. બહુ ડાપણ ભરેલો પોતાને સમજે જ છે, પણ જ્યારે એના પોતાના ઉપર આવે ત્યારે બધું ડાપણ છું થઈ જાય છે. તો ત્યાં એ કામ લાગતું નથી. દરેક મનુષ્યની આવી સ્થિતિ છે. દુર્યોધન પણ શું કહે છે? જાનામી ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ, જાનામી અધર્મમ ન ચ મે નિવૃત્તિ. ધર્મ શું છે મને ખબર છે, પણ ધર્મનું પાલન મારાથી થતું નથી. અધર્મ શું છે હું જાણું છું, પરંતુ અધર્મ હું છોડી શકતો નથી. તો દરેક મનુષ્યના જીવનમાં આ જ સ્થિતિ હોય છે. એને ખબર છે કે શું કરવું જોઈએ, આદર્શ શું છે, અને છતાં પણ એ કરી શકતો નથી. એ જાણે છે કે આ યોગ્ય નથી, આ અધર્મ છે, આ ન કરવું જોઈએ, છતાં પણ એને એ છોડી શકતો નથી. તો આ દ્વંદ્વ એના જીવનમાં હંમેશા ચાલ્યા કરે છે. બુદ્ધિ એને વિવેક આપે છે, પણ મન એનું જીદ કરી અને જે કરવું હોય એ જ કરે છે. તો મન બુદ્ધિની સાથે હંમેશા આ ઝઘડો ચાલ્યા કરે છે. એ ગેપ હંમેશા રહેતો હોય છે. દરેક કહે છે કે હા હું જાણું છું, પણનો અર્થ શું? મન માનતું નથી. હું જાણું છું, મને ખબર છે, હું સમજું છું, આવી રીતે દરેક મનુષ્ય બોલે છે. અને આ બોલ્યા પછી ફરી શું બોલે? પણ એનો અર્થ શું? મારી જાણકારી, મારી સમજદારી, મારું ડાપણ આ બધું છે, પણ એ મને કામ લાગતું નથી, કારણ કે મારું મન મારી સમજદારી કે મારા ડાપણને સ્વીકારતું નથી. એ તો હઠને, જીદને લઈને બેઠેલું છે અને એટલા માટે જે મન કે જે લાગણી જેના તરફ દોરે એ તરફ જ મનુષ્ય દોરવાઈ જાય છે. તો આ દરેક મનુષ્યની સ્થિતિ છે. પછી એ અધ્યાત્મમાં આવ્યો હોય કે ના આવ્યો હોય, દરેકની આ જ દશા છે. જાણે અને છતાં પણ એનું પાલન કરી શકતો નથી. તો આવું જે આ વ્યક્તિત્વ જે છે એ વ્યક્તિત્વને કહેવાય વેરવિખેર વ્યક્તિત્વ, છિન્ન ભિન્ન વ્યક્તિત્વ છે, સ્પ્લિટ પર્સનાલિટી છે. બુદ્ધિ કંઈક કહે છે, બહાર કંઈક પ્રગટ થાય છે, કરે છે કંઈક બીજું. આ દ્વંદ્વ હંમેશા એના જીવનમાં બની જ રહે છે. તો આવું જે વ્યક્તિત્વ જે છે એવું વ્યક્તિત્વ એ જ્ઞાનને અનુરૂપ વ્યક્તિત્વ નથી. તો મારું વ્યક્તિત્વ, મારી પર્સનાલિટી જે આ વેરવિખેર થયેલી છે,
બુદ્ધિ, વિચાર, વિવેક અને મન, લાગણી, હૃદય આ બધાની સાથે જે ઝઘડો ચાલતો રહે છે, એમની વચ્ચે જે યુદ્ધ ચાલતું રહે છે, તો એ વ્યક્તિત્વ કેવું કહેવાય? વેર વિખેર કહેવાય. એ સ્પ્લિટ પર્સનાલિટી છે. ભગવાન કહે છે કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો આ બધું એક લાઈનમાં ચાલવું જોઈએ. શરીર, મન, બુદ્ધિ આ ત્રણેય સાથે સાથે ચાલવા જોઈએ. જુદી જુદી દિશામાં ભાગે તો એનાથી કોઈ લક્ષ્ય સિદ્ધ થઈ શકે નહીં. તો સમસ્ત જે ભગવાન અહીંયા સદ્ગુણ સંપત્તિ બતાવે છે, જે પણ અહીંયા જીવનના મૂલ્યો બતાવે છે, એ બધા જ મૂલ્યો શેના માટે છે? કે મારા વ્યક્તિત્વને સમેટવા માટે છે. એને સમેટી અને એક લક્ષ્યમાં લગાવવાને માટે છે. વેર વિખેર વ્યક્તિત્વને સમેટવાનું છે, સમાહિત કરવાનું છે, અને એના માટે જ આ બધા જ ગુણો છે, દૈવી સંપત્તિ છે, જીવનના મૂલ્યો કો જે કો તે, એ બધું જ શેના માટે છે? આના માટે છે કે મન અને બુદ્ધિ, વિવેક અને લાગણી આ બંનેની વચ્ચે જે ગેપ જે છે એ ગેપ પૂરાઈ જાય, ઓછો થતો જાય. જેટલો ગેપ ઓછો થાય એટલું સમજવું કે અધ્યાત્મમાં પ્રગતિ થયેલી છે. જેટલો આ ગેપ ઓછો મન અને બુદ્ધિ સાથે મળીને જેટલા કામ કરતા થાય તો સમજવાનું કે હું આગળ વધી રહેલો છું. તો એના માટે જ છે આખી તૈયારી, આખી સાધના આ ગેપને પૂરવા માટે છે. મારી સમજણ અને મારું આચરણ, વ્યવહાર આ બંનેની વચ્ચે ગેપ ના રહે, એ બંને એક થતા જાય તો સમજવાનું કે વ્યક્તિત્વ જ્ઞાનને અનુરૂપ થઈ રહેલું છે. તો આના માટે જ ભગવાન આજે સર્વ મૂલ્યો જે છે એ દર્શાવે છે. એટલું જ નહીં, આ સમસ્ત જીવન મૂલ્ય જે છે એનું શ્રવણ, એના ઉપર ચિંતન, વિચાર આ બધું કરવાથી હું પોતે મારા મન અને બુદ્ધિથી પરિચિત થાઉં છું. મને મારા જ મનનો પરિચય કેળવવાની, મારી બુદ્ધિનો પરિચય કેળવવાની મને તક મળે છે. મનુષ્ય ઘણો બધો પરિચય મેળવે છે, ઘણા બધાને એ ઓળખવા, જાણવા માટે પ્રયત્ન કરે છે, પરંતુ પોતાના જ મનનો પરિચય એને હોતો નથી. એટલા માટે એને વારંવાર કહેવું પડે છે કે અરે આવું કેમ થઈ ગયું, મને પણ ખબર પડી નહીં. પોતે જ કરેલું છે અને છતાં પણ શું કે મને ખબર પડી નહીં. શા માટે આવું થાય છે? કારણ કે એ પોતે જ પોતાના મન કે બુદ્ધિને ઓળખતો નથી. બહાર ઘણા બધાને ઓળખે છે, ઘણા બધાનો પરિચય કેળવે છે, બધું ઘણું બધું એને ખબર છે. આ આવો છે ને આ સારો છે ને આ આમ કરે છે ને આ આમ છે ને આની આ ડિગ્રી છે ને આની આ પોસ્ટ છે ને આ આટલું આટલું કરી શકે, આની એટલી પહોંચ છે. પણ પોતાના મન વિશે તો કે ઝીરો પરિચય, કોઈ પરિચય નથી. પોતાની બુદ્ધિનો પરિચય નથી. તો પોતાના જ મન અને બુદ્ધિ સાથે પરિચય કેળવવાની આ એક અમૂલ્ય તક છે. અને જેટલો આપણે પોતાના મન અને બુદ્ધિથી પરિચિત થઈએ એટલું જ આપણું જીવન સંઘર્ષ રહિત થાય. અને સંઘર્ષ રહિત જીવન કોણ નથી ઈચ્છતું? દરેક ઈચ્છે છે. ચાહે મુમુક્ષુ હોય, જિજ્ઞાસુ હોય કે મુમુક્ષુ કે જિજ્ઞાસુ ના હોય, દરેકને કેવું જીવન જોઈએ છે? સંઘર્ષ રહિત જીવન જોઈએ છે. તો આ જે જીવનના મૂલ્યોનું અધ્યયન, એનું શ્રવણ, એના ઉપર ફરી ફરીને ચિંતન એ મને મારાથી જ પરિચિત કરાવે છે. મારા જ વ્યક્તિત્વનો મને ખ્યાલ આવે છે. મારા મન, બુદ્ધિ, મનની લાગણીઓ, ભાવનાઓ, એની જીદ, એની હઠ, એના દુરાગ્રહો આ બધાને હું સમજી શકું.
મારી જ બુદ્ધિના અજ્ઞાનથી હું પરિચિત થાવ, એના ખોટા ખ્યાલોથી હું પરિચિત થાવ, કેવા કેવા એણે બધા ભ્રમ પોતે પકડી રાખેલા છે મારી બુદ્ધિએ, એ બધાથી પણ હું પરિચિત થાવ અને તો એને છોડવા પણ તૈયાર થાવ. તો આના માટે વિચાર કરવો પડે, શાંતિથી બેસવું પડે. આ જીવન મૂલ્યોનું કેવલ શ્રવણ કરી લેવાથી કામ નહીં થાય, પરંતુ જે શ્રવણ કર્યું એને જીવનમાં જોવું પડશે કે ખરેખર આમાં હું ક્યાં ઊભેલો છું અને ક્યાંથી મારે પ્રારંભ કરવાનો છે, ક્યાં પહોંચવાનું છે. તો પોતાના જ મનની સાથે સંવાદ સાધવાનો છે, પોતાની જ બુદ્ધિની સાથે વાતો કરવાની છે. આ જીવન મૂલ્યોનું અધ્યયન જે છે એ મને આ પણ શીખવાડે છે. હું જાત સાથે વાત કરતો થઉં, મન સાથે સંવાદ સાધતો થઉં, મારી જ બુદ્ધિની સાથે હું વાત કરતો થઉં, આ બધું મને આ જીવનના મૂલ્યોનું અધ્યયન જે છે એ મને શીખવાડે છે. ખાલી આમાં કઠિનતા એ જ છે કે આના ઉપર ભાર આપવામાં આવતો નથી. ગીતાજી ઘણા લોકો ભણે ને ઘણા બધા ભણાવે, પણ આના ઉપર જોર આપતા નથી. જ્યારે આ આવે તો આ 20 મૂલ્યો જે છે એ 5-10 મિનિટમાં પૂરા થઈ જાય. શું કીધેલું છે? ભગવાને કહ્યું અમાનિત્વ હોવું જોઈએ, દંભ નહીં હોવો જોઈએ, અહિંસા હોવી જોઈએ, ગુરુની સેવા કરવી જોઈએ, સમતા રાખવી જોઈએ. આમ કરતાં કરતાં શું થઈ જાય? જીવનના મૂલ્યો પૂરા થઈ જાય. અને પછી સીધું જ્ઞેયમ યત પ્રવક્ષ્યામિ, ભગવાને જે કહ્યું તું કંઈ પલ્લે પડે નહીં ભગવાન જે કહે છે, કારણ કે આ કોઈ તૈયારી જ થયેલી નથી, એના તરફ ધ્યાન જ આપવામાં આવેલું નથી. તો ગીતાજીનું આ બહુ જ મહત્વનું આ પાસું છે, બહુ જ મહત્વનો આ વિષય છે કે જેની ઉપેક્ષા કરી દેવામાં આવે છે, પણ આ સૌથી મહત્વનું છે. આને મહત્વ આપ્યું તો સમસ્ત ગીતાજી સમજમાં આવશે, અને આને જો ના સમજ્યા તો ગીતાજીમાં કંઈ સમજાશે નહીં. એટલા માટે અમને તો અમારા ગુરુજી જેવો બીજો અધ્યાય પૂરો થાય કે તરત આ મૂલ્યો ભણાવી દીધા હતા. 13મા અધ્યાય સુધી રાહ પણ નહીં જોઈ, કારણ કે જાણે છે કે આ કેટલું મહત્વનું છે. તો બીજો અધ્યાય પૂરો થયો કે તરત જ એમને જીવનના મૂલ્યો જ લઈ લીધા. અને આ જે જીવનના મૂલ્યોનું શ્રવણ કરવાથી, ચિંતન કરવાથી અમને બધાને થયું હતું કે અમને જીવનમાં એક ધક્કો લાગી ગયો, કારણ કે એટલા બધા મહત્વના છે. એના પર ચિંતન કરવાથી એટલો બધો લાભ થાય છે. અધ્યાત્મ યાત્રામાં એક ડગલું આગળ વધી ગયા એવો સ્પષ્ટ અનુભવ થાય. તો એને 13મા અધ્યાય સુધી એ રાહ પણ નહીં જોઈ. બીજા અધ્યાય પછી તરત જ જીવનના મૂલ્યોનું એમણે અધ્યયન કરાવ્યું વિસ્તૃત રૂપે. એમણે જે કરાવ્યું એ જ તમે અહીંયા સાંભળવાના છો. તો જીવનના મૂલ્યો કે જે ખરેખર બહુ જ મૂલ્યવાન છે, એની ક્યારેય પણ ઉપેક્ષા કરવી જોઈએ નહીં. અને એને આત્મસાત કરવામાં જ આપણે પહેલાં પણ જોયેલું છે કે અધ્યાત્મ યાત્રાનો 90% ભાગ આ અધિકારીત્વ પ્રાપ્ત કરવામાં જ છે. એ સાધના આમાં રહેલી છે. જ્ઞાન શ્રવણ મનન નિધિધ્યાસન એ તો બાકીના 10% છે. 90% સાધના જે છે શેમાં રહેલી છે? આમાં જ રહેલી છે. તો ભગવાન બહુ જ સુંદર રીતે એક એક ગુણોને અહીંયા ભગવાન દર્શાવે છે. આ જે જીવનના મૂલ્યો જે છે, જીવનના મૂલ્યોનું શ્રવણ જ્યાં કરીએ તો એ શ્રવણ કરતાં કરતાં પહેલું સમજવાનું છે કે આ મૂલ્યોનું મૂલ્ય કેટલું છે. જો એને ન સમજ્યા તો એ જીવનના મૂલ્યો જીવનમાં આવવાના નથી. જ્યારે મૂલ્ય આત્મસાત થાય, આ જે કંઈ પણ સદ્ગુણ અહીંયા દર્શાવેલા છે એનું મૂલ્ય જો આત્મસાત થાય તો એ જીવનમાં લાવવાનો પ્રયત્ન પણ થાય. જેવી રીતે ધનનું મૂલ્ય બધાને ખબર છે, કેટલી આવશ્યકતા છે, અને ધનનું મૂલ્ય બધાને આત્મસાત થયેલું છે. અને એટલા માટે બધા શું કરે છે?
તનતોડ મહેનત કરે છે. શેના માટે મહેનત કરે છે? ધન પ્રાપ્તિને માટે. શા માટે? કારણ કે એનું મૂલ્ય સમજમાં આવેલું છે કે આ જીવનમાં જરૂરી છે, આવશ્યક છે, આના વગર તકલીફ પડશે. આ સમજાયું છે. એટલા માટે રાત દિવસ વર્ષો સુધી શું કરે છે? એની પ્રાપ્તિ માટે પરિશ્રમ કરે છે, કારણ કે એનું મૂલ્ય સમજાઈ ગયેલું છે. તો જ્યાં મૂલ્ય સમજાય તો શું થાય? એની પ્રાપ્તિ માટેનો પ્રયત્ન થાય. જેને શિક્ષણનું, વિદ્યાનું મૂલ્ય સમજાયું તો એ જીવનમાં શું કરે છે? શિક્ષણ પ્રાપ્ત કરવાને માટે, એજ્યુકેટ થવાને માટે શું કરે છે? મહેનત કરે છે. તો જેની પણ મહત્તા સમજાય, મૂલ્ય સમજાય, એના માટે મનુષ્ય પ્રયત્ન કરે છે. તો એ મૂલ્ય આત્મસાત થવું જોઈએ. એટલા માટે આ જે સંપત્તિ જે છે એનું શ્રવણ કરવું, એનો અર્થ છે એના સ્વરૂપને સમજવું, એ ન હોવાથી થતું નુકસાન સમજવું, એ હોવાથી થતો લાભ સમજવો, અને એને જીવનમાં લાવવાને માટે ઉપાય શું છે એને પણ સાથે સાથે જાણવા. તો આને કહેવામાં આવે આ સદ્ગુણ સંપત્તિ કે મૂલ્યોનું શ્રવણ કર્યું. આ જે સદ્ગુણ સંપત્તિ કે જેનું મૂલ્ય સમજાઈ જવું, અને પૂજ્ય સ્વામીજી મહારાજ બહુ સુંદર રીતે સમજાવતા, સ્વામી દયાનંદજી મહારાજ, કે આ જે જીવનના મૂલ્યો જે છે એનું મૂલ્ય આત્મસાત થવું, એનો અર્થ શું, કેવી રીતે? તો એ બહુ એક સરસ દ્રષ્ટાંતથી બતાવતા કે કોઈ એક બાળક છે કે જેના માતા પિતા નથી અને એ ભીખ માગીને ખાય છે, રેલવે સ્ટેશન પર રહે છે, અને એ ત્યાં ગંદો છે, કપડાં પણ મેલા છે, અને પીઝાનું બધું નાખેલું બ્રેડના ટુકડા કે બિસ્કિટ કે રોટલીના ટુકડા કે આવું બધું એ ત્યાંથી વીણીને ખાય છે. તો આવું જે બાળક કે જ્યાં રહે છે રેલવે સ્ટેશન પર, એને કોઈ દંપતી પોતાના ઘરે લઈ જાય છે. ઘરે લઈ જઈ અને એને નવડાવે, સારા કપડાં પહેરાવે, એને સરસ મજાનું ખાવાનું આપે. તો ત્યાં પોતાની ઘરે એ રાખે છે. એમને બાળક નહોતું અને એ લઈ ગયા, અમને બાળક મળ્યું, એને ખૂબ સારા સંસ્કાર આપે, ખૂબ સારી રીતે રાખ્યું. એ બાળક આખું બદલાઈ ગયું. ફરી એ દંપતી એને રેલવે સ્ટેશન પર લઈને આવે અને પછી એને કહે કે જો આ બેન્ચ પાસે બ્રેડનો ટુકડો પડ્યો છે ને, એ લઈ લે અને ખા. એ ખાય? એ શું કરશે? મોઢું બગાડશે અને શું કહેશે? આવું તે ખવાય કે? શા માટે? કારણ કે એને હાઇજીનનું મહત્વ સમજાઈ ગયું છે, એને ખ્યાલ આવી ગયો છે કેવું અન્ન ખવાય, અને એટલા માટે એ ફરી એ ખાવા માટે પ્રવૃત્ત નહીં થાય. તો આને કહેવાય કે મૂલ્ય આત્મસાત થયું. આ બધા મૂલ્યો પણ એવા છે કે જીવનમાં આત્મસાત થયા તો એનો અર્થ શું? પૂજ્ય સ્વામીજી મહારાજે જ કહેતા કે તમે ધર્મનિષ્ઠ થયા, ધર્મ તમારામાં આત્મસાત થયો. એવું ક્યારે કહેવાય? જ્યારે તમે અધર્મ આચરણ કરવાને માટે અસમર્થ બની જાઓ, ત્યારે શું કહેવાય? તમે ધર્મનિષ્ઠ થયા. જ્યારે અધર્મ કરવાને માટે અસમર્થ બની જાઓ તો આને કહેવાય કે મૂલ્યને આત્મસાત કર્યું. તો આવી રીતે મૂલ્યોનું મૂલ્ય સમજવું એ બહુ જ જરૂરી બની જાય છે. તો આગળ વધીએ તો ભગવાન 20 આવા મૂલ્ય દર્શાવે છે 13મા અધ્યાયના 7મા શ્લોકથી 11મા શ્લોક સુધી. આ 5 શ્લોક યાદ કરવા જેવા છે.
અને હંમેશા એને ગણગણતા રહેવા જેવા છે કે જેથી યાદ રહે કે આદર્શ શું છે, મારે જીવનમાં શું કરવાનું છે, કેવા થવું જોઈએ, ક્યાં પહોંચવું જોઈએ, એ મને હંમેશા યાદ રહે. તો ભગવાન પ્રારંભ કરે છે. 5 શ્લોક બધા સાથે જ બોલજો. બરાબર. અમાનિત્વમલં વિશ્વમ અહિંસા શાન્તિરાજવમ આચાર્યોપાસनं શૌચમ स्थैर्यमात्मविनिग्रहः इन्द्रियार्थेषु वैराग्यम् अनहङ्कार एव च जन्म मृत्युजरा व्याधि दुःखदोषानुदर्शनम् असक्तिरनविश्वङ्गः पुत्रदारगृहादिषु नित्यं च समचित्तत्वम् इष्टानिष्टोपपत्तिषु मयि चानन्ययोगेन भक्तिरव्यभिचारिणी विविक्तदेशसेवित्वम् अरतिर्जनसंसदि अध्यात्मज्ञाननित्यत्वम् तत्त्वज्ञानार्थदर्शनम् एतज्ज्ञानमिति प्रोक्तम् अज्ञानं यततोऽन्यथा. સર્વપ્રથમ કહે છે અમાનિત્વમ. અમાનિત્વને સમજવા માટે પહેલાં સમજવું પડે માનિત્વ. માનિત્વનો અર્થ થાય છે માન માટેની ભૂખ હોવી, આત્મની પૂજ્યત્વ ભાવના, પોતાનામાં મોટાપણાની ભાવના. માત્ર એટલેથી અટકતું નથી. પોતાનામાં મોટાપણાની ભાવના એ પાછું બીજા જાણે અને મને માન આપે. આ શું છે? માનિત્વ. અને આવું આ માનિત્વ કે જે હંમેશા શું અપેક્ષા રખાવે છે? મને માન મળવું જોઈએ. મારામાં જે લાયકાત છે બીજા જાણે અને જાણીને મને હંમેશા માન આપે, હંમેશા મારો રિસ્પેક્ટ કરે. સામાન્ય આત્મસન્માનની ભાવના હોય એમાં કંઈ ખોટું નથી. પોતાના વ્યક્તિત્વ માટે કે પોતાના જે નિયમ છે, સિદ્ધાંત છે, આ બધાને માટે થોડી આત્મસન્માનની ભાવના હોય તો એમાં ખોટું નથી. પણ ત્યાં માનની ભૂખ હોતી નથી. પોતે પોતાના સિદ્ધાંતને પકડી રાખે છે. હું બ્રાહ્મણ છું, આવું મારાથી ના થાય. કે પછી હું ભારતનો નાગરિક છું, આવું મારાથી ના થાય, કે આવું મારે કરવું જોઈએ. આ જે સન્માનની ભાવના એમાં ખોટું નથી. પણ અહીંયા કહેવામાં આવે છે એ સન્માનની સાથે સાથે શેની ભૂખ રહેશે? બીજાએ મને માન આપવું જોઈએ. તો આવી આ જે ભાવના જે છે એના મૂળમાં કારણ શું છે? કે પોતાની જાત વિશેનું ખોટું મૂલ્યાંકન. પોતાની જાત વિશેનું ખોટું મૂલ્યાંકન એ જ મને હંમેશા માન ભૂખ્યો બનાવે છે. પોતાની જાત વિશેનું ખોટું મૂલ્યાંકન એનો અર્થ હું છું એનાથી હું મને વધારે કંઈક માનું, અથવા તો પોતાને છું એનાથી કંઈક ઓછો સમજું છું.
વધારે માનું છું, બીજા તો દરેક એ બધું જોઈ નથી શકવાના, અને હું પોતાની જાતને છું એના કરતાં વધારે માનું તો એ માનની ભૂખ બીજા પૂરી કરી શકવાના નથી. હું પોતાને અંદરથી પોતે છું એનાથી ઓછો માનું તો પણ મને મંજૂર નથી. એટલા માટે મને શું થાય તો કે એ મારું પૂરણ હું કેવી રીતે કરું, બીજા મને માન આપે તો મને સારું લાગે. તો આ એક પ્રકારની ભૂખ છે, અને એ ભૂખના મૂળમાં છે પોતાની જાત વિશેનું ખોટું મૂલ્યાંકન. એટલા માટે જ શરૂઆતમાં જ આપણે જોયું કે આ બધા મૂલ્યો મને શું શીખવાડે છે, મને મારો જ પરિચય કરતા શીખવાડે છે. મને શેની ભૂખ છે, એ ભૂખ શા માટે છે, શા માટે મને આટલું બધું માન હંમેશા જોઈતું હોય છે, લોકો મને ધ્યાનમાં લે, મને પૂછી પૂછીને બધું કરે, હું કહું એ હંમેશા સાંભળવું જોઈએ. તો આ બધું મનમાં હંમેશા રહ્યા કરે છે. હા, વડીલ છો તો બરાબર છે, ધ્યાન આપવું જોઈએ, તમે સંતાનોને કે બધું બરાબર છે, પણ એ નાતે વારંવાર તમે એવું જ કીધા કરો કે બધું મને પૂછીને જ કરવાનું, એના વગર ચાલે જ નહીં, તો એ ના ચાલે. સ્વતંત્રતા પણ આપવી જોઈએ, પણ માનની ભૂખ હંમેશા શું કરાવે છે, બીજાને હંમેશા કંટ્રોલ કરાવે છે, અને એવી રીતની જે ભૂખ જે છે એ યોગ્ય નહીં. તો પોતાની જાત વિશેનો જ આવો ખોટો ખ્યાલ, હું મોટો છું, હું સમજદાર છું, મને ઘણી બધી ખબર પડે છે, હું પરિસ્થિતિને વધારે સારી રીતે મૂલ્યાંકન કરી શકું છું, મારા વિચારો જ યોગ્ય છે, મારો દ્રષ્ટિકોણ જ યોગ્ય છે, આવી બધી જે પોતાના વિશેની ભાવના જે છે એ જ મને માન માટે હંમેશા પ્રેરિત કરે છે, ભૂખ્યો રાખે છે. જેના પરિણામે એને થાય કે હું જે કંઈ પણ કરું એ બીજાની નજરમાં આવવું જ જોઈએ, મને એપ્રિશિએશન મળવું જોઈએ, હું જે પણ કરું બીજાએ એપ્રિશિએટ કરવું જોઈએ, ધ્યાનમાં લેવું જ જોઈએ, બે સારા શબ્દો કહેવા પણ જોઈએ, થેન્ક યુ તો કહેવું જ જોઈએ. તો બધાને થયા કરે આટલું કર્યું પણ થેન્ક યુ પણ કહેતો નથી, કે આટલી પણ એનામાં પહેલી નથી. તો દરેકમાં આમ કરવું જ જોઈએ, આમ તો મળવું જ જોઈએ, આમ જ થવું જોઈએ, આ બધું જે ચાલ્યા કરે છે એના મૂળમાં શું રહેલું છે તો કે માનની ભૂખ છે. હું કહું એ પ્રમાણે જ બધા કરે તો જ એમનું કલ્યાણ થશે. હવે તારું પોતાનું કલ્યાણ નથી કરી શક્યો તો બીજાનું કલ્યાણના ઠેકા ક્યાં લેવા બેસે? પણ આ બધું સમજાતું નથી, અને એટલા માટે આવી ઈચ્છા એને હંમેશા રહેશે, અને આ ઈચ્છા હંમેશા પીડાદાયક હોય છે. બધા તો માન આપવાના નથી, બધા કંઈ તમારું કહું કરવાના નથી, ઉલ્લંઘન પણ કરવાના છે, સામે મોઢું હલાવે, હા હા કરે, પાછળથી જે કરવાના હોય એ જ કરવાના છે, આવું બધું પણ થયા કરવાનું છે. તો એ બધાનો સ્વીકાર ન થાય તો પછી આ માનની ભૂખ જે છે એ હંમેશા પીડાદાયક બની રહે, હંમેશા એ કષ્ટ આપનારી બને. આવી રીતની ભૂખથી દરેક મનુષ્ય પીડાતો હોય છે. એને આ ભૂખ રે જ છે, મને ધ્યાનમાં લેવો જોઈએ, મને કહેવું જોઈએ, મને જાણ કરવી જોઈએ, આ બધાને આવું લાગતું જ હોય છે. અને એટલા માટે કોઈ મને જાણ કર્યા વગર મારું સ્વજન કે આજુબાજુનું કોઈ કંઈક કરી નાખે તો માઠું લાગી જાય, મારું સાંભળે નહીં તો મને માઠું લાગી જાય. તો આ બધું ચાલતું જ રહેતું હોય છે, અને મન જો આવી રીતનું આમાં જ ફસાયેલું રહે તો એ ભગવાનનું નામ ક્યારે લે, આત્મચિંતન ક્યારે કરે? એટલા માટે ભગવાન અહીંયા કહે છે કે સાધકના જીવનમાં એણે આ માનની ભૂખથી ઉપર ઉઠવું જ રહ્યું, બહાર આવવું જ રહ્યું. કેવી રીતે આમાંથી બહાર આવી શકાય? આ દરેક ગુણો જે ભગવાન અહીંયા કહેશે એનાથી વિપરીત આપણામાં બધું રહેલું હોય છે.
ભગવાન કહેશે કે માનની ભૂખ ન હોવી જોઈએ, પણ શું રહેલું છે? માનની ભૂખ છે. ભગવાન કહેશે અદંભિત્વ, તો દંભ તો છે. તો જે પણ કહેવામાં આવે છે એનાથી વિપરીત માનવના સ્વભાવમાં બધું ઘર કરી ગયેલું છે. હવે જ્યારે કહેવામાં આવે કે એમાંથી મુક્ત થવાના ઉપાય, તો સાંભળતી વખતે એમ લાગે કે હા કંઈક એવું કહી દેવામાં આવશે કે આમ ફટાક શું જતું રહેશે, કંઈક એવું બટન કે સ્વિચ બતાવી દેવામાં આવશે કે જેને દબાવી તો આપણે આપણામાંથી માનની ભૂખ, એવું કંઈ જ અહીંયા કહેવામાં આવશે નહીં. દરેક ઉપાય એ ઉપાયનો અર્થ છે સમજદારી. અને સમજદારી કોણે કેળવવી પડે? મારે પોતાએ વિવેક કરવો પડે, સમજદારી કેળવવી પડે. કોઈ ઉપાય એવો નહીં હોય કે જેમાં ફટાક કરતું કંઈક થઈ જાય, એવું કંઈ થવાનું નથી. કોઈ સ્વિચ કે બટન નથી કે જેને આમ કરીએ એટલે માનિત્વની ભૂખ બધી ડિલીટ થઈ જાય અને આપણે કેવા થઈ જઈએ? અમાની, માનદો, માન્ય, આ બધું થઈ જવાનું નથી. તો એના માટે સમજદારી જ જોઈએ. મારે પોતે મારામાં ઝાંખવું પડે અને સમજદારી કેળવવી પડે કે આ ભૂખ જે છે એ અસ્થાને છે, એ યોગ્ય નથી. અને એ યોગ્ય નથી છતાં પણ મારામાં છે, તો કઈ સમજદારી કેળવું કે જેના પરિણામે હું આનાથી મુક્ત થઈ શકું. માનિત્વની ભૂખ જે છે એના મૂળમાં એક સૂક્ષ્મ અહંકાર જ રહેલો હોય છે. હું આ પ્રમાણે છું, મારો વિચાર છે, મારું માનવું જોઈએ, આ બધાના મૂળમાં શું છે? એક પ્રકારનો અહંકાર છે. પણ જ્યારે હું વિચારું કે મને આ જે કંઈ પણ પ્રાપ્ત થયું છે, બુદ્ધિ પ્રાપ્ત થઈ છે, કોઈ કુશળતા પ્રાપ્ત થઈ છે, હું સારું વિચારી શકું, આ બધું જે કંઈ પણ છે એ હકીકતમાં ઈશ્વરની કૃપા છે, કોઈના તરફથી મને પ્રાપ્ત થયેલું છે. આવી રીતે જ્યારે હું જોતા શીખું તો એના માટે પછી મને માનની ભૂખ નહીં રહે. મારામાં એક પ્રકારની નમ્રતા આવે છે કે મને આટલી વિચાર શક્તિ ભગવાને આપી છે તો એ એમની કૃપા છે કે મારી બુદ્ધિ આ પ્રમાણે ચાલે છે. મારામાં આ કુશળતા છે, આ કાર્ય હું કરી શકી કે કરી શક્યો, તો એની પાછળ પણ કોઈક વિશેષ કૃપા રહેલી છે. ઈશ્વરની કૃપા, વડીલોની કૃપા, ગુરુજનોની કૃપા, કંઈક વિશેષ એ કૃપા છે કે જેના પરિણામે આ બધું હું કરી શકું છું. તો જ્યારે આ પ્રમાણે જોવામાં આવે તો મારા જીવનમાં એક નમ્રતા આવે છે અને હંમેશા બીજાની સામે મોઢું ખુલ્લું રાખીને નહીં ઊભા રહીએ કે ભાઈ બે શબ્દ સારા કહો, કંઈક મારા વિશે બોલો, કંઈક મને આમ કહો, લોકો મને એપ્રિસિએટ કરે, એવું નહીં. પોતાનું જે કરવાનું છે એ કરી અને શાંત રહે છે. બીજા જુએ કે ના જુએ, કોઈ એપ્રિસિએટ કરે કે ના કરે, એની સાથે કોઈ મતલબ નથી. જેવી રીતે છોડ જે છે એ પોતાના ઉપર ફૂલને ખીલવતો રહે છે. એ છોડ એવી અપેક્ષા નથી રાખતો કે બીજા જુએ તો જ હું આ કળીને ખીલવું. એવું થાય? ગુલાબનો છોડ કે મોગરાનો છોડ એવું વિચારે કે બીજા કોઈ સવારે જોવા આવશે, આ બગીચામાં ફરવા આવશે અને એટલા માટે હું આ કળીને શું કરું? ફૂલ રૂપે ખીલવી દઉં. જોઈને શું કહેશે? બહુ સરસ છે. અને એને ખબર પડે કે આ તો બગીચામાં કોઈ આવવાનું નથી, કોઈ પ્રોગ્રામ છે, બધા ત્યાં જ જવાના છે, બેસતા વર્ષે કોઈ આવશે નહીં, તો છોડ શું કરશે? હવે આજે શું ફૂલ ખીલવવા, કોઈ આવવાનું તો નથી જોવા, એવું વિચારશે? નહીં વિચારે. એ એનું કામ કરે જાય છે. કોઈ જુએ કે ના જુએ, જુએ તો બહુ સરસ છે અને ના જુએ તો પણ એ ફૂલને તો ખીલવે જ છે. તો એવી જ રીતે જ્યારે હું સમજી જાઉં કે આ
ઈશ્વર દત્ત વિશેષતા છે. તો પોતાનું કર્મ જે છે એ કર્મ એ કરતો રહેશે, પોતાના કર્તવ્યને કરતો રહેશે. કોઈ એને એપ્રિસિએટ કરે કે ના કરે, વખાણ કરે કે ના કરે, એ પોતાનું કાર્ય સારામાં સારી રીતે કરતો રહેશે. તો આવું જીવન જીવવામાં આનંદ છે. હંમેશા બીજાના ઉપર આધારિત રહી અને પોતે અંદર ખુશ થઈએ, સુખ થઈએ, તો એમાં ક્યારેય આરો આવે નહીં. મને ખુશી શેમાં મળવી જોઈએ? મારું કર્તવ્ય મેં નિભાવ્યું, મેં કામ કર્યું, એમાં જ મારી ખુશી હોવી જોઈએ. અનેક વખત એવું થતું હોય કે ટીમ વર્ક છે, અને ટીમ વર્ક હોય તો પણ એ વ્યક્તિને શું જોઈતું હોય? લોકો શું કરે? મારા વખાણ કરે. ટીમને એક બાજુ રાખી દે અને એને હંમેશા ઈચ્છા શું રહે? આ તો મેં જ કરેલું છે. મારી પાસે પહેલાં ઘણા બધા આવતા, થયું કે આ નર્મદા પ્રોજેક્ટ મારા જ હાથમાં હતો. અરે હું તો ઘણા બધા કહી દઉં, નર્મદા પ્રોજેક્ટ મારા જ હાથમાં હતો, ડેમ આખો બાંધ્યું મારા જ હાથમાં હતો. અને પછી શું શરૂ થયું? આ મહાત્મા મંદિરનો પ્રોજેક્ટ મારી જ પાસે હતો. અરે આ ટીમ વર્ક છે, કેટલા બધા એમાં લાગેલા છે, અને છતાં પણ શું કહેવામાં આવે? અને મારા જ હાથમાં હતું, જાણે કે બધું એણે જ બનાવેલું છે. કેટલા બધા લાગેલા છે, અને છતાં પણ આ પ્રમાણે પ્રગટ થાય તો એ મનુષ્ય ક્યારેય એ સુખી ન થઈ શકે. એને હંમેશા ઈચ્છા શું રહેવાની? લોકો મારા કામને વખાણે, મારું ધ્યાનમાં લે, મેં આટલું કરેલું છે, આમ કરેલું છે, આમ કરેલું છે. તો એવી ભૂખ ક્યારેય પણ મનુષ્યને શાંતિથી જીવવા દેતી નથી. તો ત્યાં પણ સમજવું પડે કે કેટલા હાથ આમાં લાગેલા છે, કેટલી બધી બુદ્ધિઓ આમાં લાગેલી છે, અને ત્યારે આ કાર્ય સંપન્ન થયું છે. અને એ બધાની પાછળ એક મહાન તત્વની કૃપા છે, ઈશ્વરની કૃપા છે, કે જેના પરિણામે આ બધું થાય છે. તો આ બધી વૃત્તિઓ જે છે એ એવી રીતે કામ કરતી હોય છે કે મનુષ્યને ખબર પણ પડતી નથી. અને એટલા માટે આ બધાની પાછળ ધ્યાન આપવું પડે, એની પાછળ શાંતિથી બેસી અને વિચાર કરવો પડે. ક્યાં ક્યાં મારા જીવનમાં આવું થાય છે અને ક્યાં સુધારો કરવાની આવશ્યકતા છે. વળી માનિત્વની જે ભૂખ જે છે એ ભૂખ કોને લઈને હોય છે? કે કા શરીર, કા મન, કા બુદ્ધિ, આ બધાને લઈને હોય છે. અને એનાથી મનુષ્ય મપાય છે. પણ જોવાનું શું છે? મારે પહોંચવાનું ક્યાં છે? કે આત્મજ્ઞાન, કે જે આત્મા કેવો છે? અમાપ છે, જેને કોઈ માપી શકતું નથી. એ જ વાસ્તવિક મારું સ્વરૂપ છે. અને તો પછી આ 3.5 ફૂટના આ શરીરમાં, આ વ્યક્તિત્વમાં આટલું બધું માન ધારણ કરીને શું? એને તો છોડવાનું જ છે, એમાંથી મુક્ત જ થવાનું છે. અંતે ક્યાં પહોંચવાનું છે? કે આત્મજ્ઞાન સુધી પહોંચવાનું છે. તો સાધક જ્યારે આ પ્રમાણે વિચાર કરે અને સાથે સાથે માનિત્વ ધારણ કરવાના નુકસાનને પણ સમજે, તો પછી એને છોડવાને માટે એ તૈયાર થાય. એને ખ્યાલ આવવો જોઈએ કે આવું જે માનિત્વ જે છે એ રોજ રોજ મારા મનને અશાંત કરે છે. બીજા પાસેથી અપેક્ષા રાખું છું અને ના મળ્યું તો હું સ્વયં વિચલિત થઉં છું. મારા મનની શાંતિને હું આટલી જલ્દી છોડી દેવા તૈયાર થઈ જાઉં છું. શેના માટે? માનિત્વની ભૂખના કારણે. પણ સાધક જાણે છે શાંતિ જેવું મૂલ્યવાન કંઈ જ નથી. તો જે પણ અશાંત કરે એને છોડવાને માટે એ તૈયાર રહે. માનિત્વ જે છે એ મારા મનને હંમેશા ફરિયાદી બનાવે છે, અને ફરિયાદી મન પણ ક્યારેય શાંત રહી શકતું નથી. મુખ્ય વસ્તુ મનુષ્યએ સમજવાની છે કે પોતે જેવો છે એવો સુંદર છે. ભગવાને જે મને આપેલું છે એ સરસ જ છે.
પોતાની જાતનો સ્વીકાર કરતા શીખવાનો છે અને પોતાની જાતનું યોગ્ય મૂલ્યાંકન કરતા શીખવાનું છે. આટલું મારામાં છે, આટલું મારામાં નથી, તો જે નથી એનો પણ સ્વીકાર કરો, જે છે એનો પણ સ્વીકાર કરો, તો હું મારી જાતને સારી રીતે નિભાવી શકું. જે પણ આ બધી જે કમીઓ છે, જે ખોટી આવી બધી ઈચ્છાઓ કામનાઓ મનમાં બની રહે છે, એનાથી હું મુક્ત થઈ શકું, શાંતિથી રહી શકું. કોઈએ માન આપ્યું તો બહુ સરસ છે, ના આપ્યું તો એના કરતાં પણ સરસ છે, આવું મને લાગવું જોઈએ અને તો જ એમાંથી મુક્ત થવાય. બાકી કંઈક માન મળે, બે સારા શબ્દો સાંભળવા મળે અને અંદરથી એટલી બધી ટાઢક થાય તો સમજવાનું કે આ ટાઢક જ કાલ ઉઠીને ફરી પાછી બળતરા કરશે. બરાબર. બીજાના શબ્દોથી અંતરમાં ટાઢક થતી હોય તો એ ટાઢક કેવી છે? પરાધીન છે, ઉધાર લીધેલી છે. અને હંમેશા કોણ તમારા ઉપર એ બધા અભિષેક કરતા રહે? કોઈ કરતા રહેવાનું નથી. અને એટલા માટે જ્યારે નહીં મળે તો શું થશે? અંદર જલન થશે, અંદરથી વિક્ષિપ્ત થવાશે અને એવું વિક્ષિપ્ત મન ક્યારેય પણ આત્મચિંતન કરી શકતું નથી, ભગવત ચિંતનમાં લીન થઈ શકતું નથી. એટલા માટે ભગવાન કહે છે કે આ માનિત્વથી હંમેશા મુક્ત રહેવું, અમાનિત્વમ. આગળ બીજો ગુણ ભગવાન દર્શાવે છે, અદંભિત્વમ. અદંભિત્વમ, દંભનો અભાવ. દંભ કોને કહેવાય? ભગવાન ભાષ્યકાર કહે છે, સ્વધર્મ પ્રકટીકરણમ, સ્વધર્મ ધ્વજિત્વમ. આવું લક્ષણ આપવામાં આવે છે. પોતાના ધર્મની ધજા ફરકાવતા રહેવું, યાને હું આવો છું, હું આવો છું, આ પ્રમાણે હંમેશા બતાવતા રહેવું. સ્વધર્મની ધજા તો બરાબર છે, પણ અહીંયા એનો અર્થ છે જે નથી એને પોતાનો ધર્મ ગણી અને હંમેશા પ્રગટ કરતા રહેવું. માન અને દંભ, આ બંનેમાં જોઈએ તો જે માનિત્વ છે, જેને માનની ભૂખ છે, એ માનને માટે એની પાસે કંઈક તો છે કે જેના પરિણામે એ અપેક્ષા રાખે છે કે મારા વખાણ થવા જોઈએ. જ્યારે આ દંભી ભાઈ કેવા છે? કંઈ છે નહીં અને અપેક્ષા રાખે છે, મને બધા જાણે, મારા વિશે આ પ્રમાણે કે. તો અંદરથી કેવા છે? ઠનઠન ગોપાલ, ખાલી ખમ છે. અને બહારથી બધું શું કરે છે? તો કે બધું બહારથી એવું જણાવે છે કે મારામાં બહુ બધું છે. તો છે ખાલી અને ઘણું બધું બતાવે છે. અને સાથે સાથે ઈચ્છા પણ શું રાખે? લોકો મારો સ્વીકાર કરે. આ જે દંભ જે છે એમાં પણ મૂળમાં રહેલ છે એના અંતરનો ખાલીપો. માનિત્વના મૂળમાં છે પોતાની જાતનું ખોટું મૂલ્યાંકન. દંભના મૂળમાં છે અંદરનો ખાલીપો. પોતાની મર્યાદાઓ, પોતાની નબળાઈ, એનો સ્વીકાર થતો નથી અને એટલા માટે એને છાવરવાને માટે બહારથી બીજું અલગ બધું બતાવ્યા કરે. પોતાના જ દોષને છાવરવા માટે, પોતાના દુર્ગુણોને છાવરવા માટે ઉપરથી અનેક પ્રકારે પ્રયત્ન કરે. કેવી રીતે પ્રયત્ન કરે? તો ભાષ્યકાર કહે છે, વેશ, ભાષા, ક્રિયા, ચાતુર્યાદિભિ સ્વમહત્વ પ્રકટનમ. પોતાનું મહત્વ પ્રગટ કરવું છે. હકીકતમાં અંદર કંઈ છે નહીં અને છતાં પણ લોકોમાં સ્વીકૃત બનવું છે. એના માટે શું કરે છે? તો કે છે
વેશ ધારણ કરે છે. વેશ આને અલગ પ્રકારે પોતે વસ્ત્ર ધારણ કરે છે વિશેષ રૂપે, અને લોકોનું ધ્યાન વેશ થકી ખેંચવા માંગે. પોતે કંઈક અલગ છે. કેવી રીતે બતાવે? વેશભૂષા થકી. આખી ફેશન ઇન્ડસ્ટ્રી શેનાથી ચાલે છે? એનાથી ચાલે છે. હું કંઈક અલગ દેખાવ, હું કંઈક જુદો દેખાવ. શા માટે અલગ અને જુદા દેખાવું છે? કે જેથી બીજા લોકોનું મારા તરફ ધ્યાન જાય. આને જોઈને શું કે અરે બહુ સરસ છે. આટલું સાંભળવા માટે શું કરે? કેટલી મહેનત કરે. કંઈક અલગ દેખાવ, મારા ચણિયા ચોળી અલગ હોવા જ જોઈએ. અને એટલા માટે 9 દિવસનો પ્લાન બીજા બધા કરતાં કંઈક જુદું, જુદા કલર, જુદી પેટર્ન, જુદા આભૂષણ, બધું જુદું જુદું જુદું. શા માટે? બીજાનું ધ્યાન જાય અને શું કે અરે આ તો બહુ સરસ છે, ક્યાં સીવડાવ્યા, કેટલાના લીધા, બહુ સરસ લાગે છે. આવું બધું સાંભળવા માટે 5-10 લોકો કહે કે વાહ બહુ સરસ છે, તો શું થાય? મારા ચણિયા ચોળી સાર્થક થઈ ગયા. તો આ બધી ઈચ્છાઓ મનમાં રહે છે. હા, જરૂર સુઘડ દેખાવું જોઈએ, એની ના નથી. વસ્ત્ર યોગ્ય પહેરવા જોઈએ, બધું બરાબર છે. સુંદર વસ્ત્ર પણ ધારણ કરો, પણ એ આવું સાંભળવા માટે ના હોય. સરસ વસ્ત્ર ધારણ કરો એની સામે ના નહીં. સુવ્યવસ્થિત રહો, બધું જ બરાબર છે. પણ હું એના માટે ધારણ કરું કે જેથી 10 લોકો એના વખાણ કરે અને મને આ પ્રમાણે કહે, તો એને શું કહેવાય? કે હું એના થકી મારો ખાલીપો પૂરવા માગું છું. એવું કરવાની જરૂર નથી. તો જે પોતાના ખાલીપાને આવી રીતે ક્યારેય ભરી શકાતો નથી, પણ મોટાભાગના આવી જ રીતે શોધતા હોય છે. તો ભાષ્યકાર કહે છે આવી રીતે વેશ, બીજું કહે છે ભાષા. ભાષા બોલવાનો ઢંગ કે જે કંઈ પણ એને પણ અલગ રીતે કરવામાં આવે કે જેથી કરીને બીજાનું ધ્યાન જાય. તો વેશ, ભાષા, ક્રિયા, જે કંઈ પણ એ ક્રિયા કરે, કર્મ કરે, ચેષ્ટા કરે, વ્યવહાર કરે, આ બધું કેવી રીતે કરે છે? તો કે વિશેષ રૂપે કરે છે. બીજાનું ધ્યાન ખેંચાય એ પ્રમાણે કરે. ઘણા બધાને આદત હોય કરે નાનું કર્મ પણ એટલી બધી ધમપછાડ કરે કે લાગે કે અરે આ તો શું કરે છે. અંતે શું કરતા હોય? તો કે બધું કરીને બાપુ શું કરે? દૂધીનું ડીટ્યું કાપે. એ શું કરે? તો કે બધો દંભ કરે. કેટલું બધું કે મારી તલવાર લાવો ને ધાર કાઢો ને આમ કરો ને સરસ વેશભૂષા મંગાવે ને પહેરાવે ને પાઘડી પહેરે ને બધું કરે, કેટલાને ભેગા કરે. અને પછી શું કરે? તો કે બાપુ કામ કરવાના છે, બાપુ મોટું કામ કરવાના છે. અને બાપુ પછી આવે તો બાપુની જય જયકાર થાય કે પધારી રહ્યા છે, જય બોલો જય બોલો, અને બાપુ મહાન કાર્ય કરવાના છે. બાપુના હાથમાં તલવાર આપવામાં આવીને બધા કે બાપુ તમે તો બહુ સુરવીર, બધા હવા ભરે. અને બાપુને પણ લાગે કે હા આપણે છીએ તો ખરા. અને પરિણામે બાપુ પણ કહે કે હે મહાન કામ કરવાનું છે આજે. શું મહાન કામ? તો કે જો કરવું એમ કરીને જે તલવાર ઉઠાવીને બધાને કહ્યું કે બાપુ તો શું કરવાના. બાપુએ તલવાર ઉઠાવીને શું કર્યું? તો કે દૂધીનું ડીટ્યું કાપ્યું. આને શું કહેવાય? ધર્મધ્વજિત્વ અને દંભ કહેવાય. કોઈ એમ આડંબર વિધિ ભગવાને કરે છે તો પછી બીજા તો કરે ને. હવે ભગવાન શિવજીએ પણ શું કર્યું હતું? કે કેટલું બધું કર્યું. આ લાવો ને તે કરો, પૃથ્વીને રથ બનાવીને બ્રહ્માંડ સારથી બનાવ્યા અને કઈ કઈ કરી દીધું. અને અંતે શેના માટે કર્યું હતું? રાક્ષસને મારવાને માટે. ભગવાન શિવજી તો એમની લીલા છે, એ તો કટાક્ષ માત્રથી પણ કરી શકતા હતા, પણ ભગવાનની ઈચ્છા થઈ ગઈ કે આવું કંઈક કરીએ સાથે મળીને બધા. ભગવાન કરે શું કહેવાય? લીલા કહેવાય.
અને આપણે કરીએ એ ભગા કહેવાય, દંભ. એટલે એ ભગવાન છે અને જીવ કોણ છે? ભગવાન. બરાબર ને? એ છે ભગવાન, ષડભગથી યુક્ત છે. અને જીવ કેવો બની રહે? એની કોપી કરવા જાય ભગવાનની તો કેવો બની રહે? ભગવાન બની રહે. તો એ જે પણ આવા બધા ભગા કરે શું કહેવાય? દંભ જ કહેવાય. એના મૂળમાં શું રહેલું છે? ખાલીપો રહેલો છે. અને ખાલીપાને એ આ પ્રમાણે ભરવા માગે છે. બાપુની અંદર શું છે? ખાલીપો છે. નથી સામર્થ્ય, નથી કોઈ શક્તિ, કંઈ નથી. પણ બધા આ પ્રમાણે એમને કહે તો એમને લાગે કે હું બાપુ છું. અને પરિણામે એને થાય કે અંદરથી કંઈક ભરેલો છું. પણ આવી રીતે બહારથી ભરવામાં આવે એ કંઈ જાજુ ટકવાનું નથી. તો પોતાના જ ખાલીપાને દૂર કરવા માટે શું કરે? દંભ કરે. સાથે સાથે દર્શાવવામાં આવે કે જે પોતાના કર્તવ્ય રૂપે નહીં, ઈશ્વરની પ્રસન્નતા માટે નહીં, મારે કરવું જોઈએ એ રીતે નહીં, પણ બીજાને દેખાડવા માટે કરે તો એ શું છે? દંભ છે. એટલા માટે સમજાવતા કહેવામાં આવે કે રોજ તો પૂજા કરે અને પૂજા કેટલી વારમાં પૂરી થઈ જાય? 5-10 મિનિટમાં પૂરી થઈ જાય. પણ જો ઘરે વેવાઈ આવ્યા હોય, મહેમાન આવ્યા હોય તો પૂજા કેટલી ચાલે? કલાક સુધી ચાલે. બધા હસે જ આમ કરી. તો આને શું કહેવાય? દંભ કહેવાય. બીજા આવ્યા છે એને દેખાડવા માટે પૂજા લાંબી ચાલે કે પછી હાથમાં માળા ફરતી રહે કે જોવે છે, સારું કહેવાય, જોવે છે કે આપણે હજુ એક વધારે કરો, હજુ એક વધારે કરો. લાઈન નીકળશે માટે જોશે કે હું શું કરું છું? માળા કરું છું. અને લાગશે કે કેવો છું? બહુ ધાર્મિક છું. તો આ બધી વૃત્તિઓના મૂળમાં શું છે? અંતરમાં ખાલીપો છે. અને એ ખાલીપો જ મને દંભ કરવાને માટે પ્રેરિત કરે છે. તો દંભના મૂળમાં છે ખાલીપો. આવા આ દંભથી કેવી રીતે છૂટાય? કઈ સમજદારી કેળવું તો છૂટી શકું? અને પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.